કોઈ નાત જાતનો ઊંચ નીચનો ભેદભાવ જોવા મળ્યો? ના ના, કશું જ નહીં મળી, કશું જ નહીં. ઉપરથી અમે આવીએ ને તો સેવકો આવીને અમને ચા પાણીનું પૂછે, અને અમે ચા પાણી ના પીધી હોય તોય પણ એ લોકો લાવી આપે, અને વધારે તો અમે કશું એમને નહીં કહેતા. પણ જ્યારે બી અમે આવીએ ને આયાનો આવકાર અમને મળે ને એ જ મોટી ચીજ છે મારી. તમારા સાનિધ્યમાં આવ્યા પછી આયાનો આવકાર આપે છે ને એ જ મોટી ચીજ છે. એવા કોઈ તો આપી, પણ આજે મેં માતાએ તમને આવકાર એ આપ્યો. તમારી તો વાત આખી અલગ છે. તમે અપાવો તો જ એ લોકો આપે, બાકી એમની કોઈ તાકાત બહારની વાત છે મારી. તમારી પ્રેરણા હોય ને તો એ લોકો કરી શકે મારી, અને આજે તમારી પ્રેરણા હોય ને તોય અમે આવી શકીએ. બાકી અમને તો એવું નથી કે અમારી પાસે ભાડા હોય, ભાડા મારી તમે કરી આલો છો તારે અમે અહીંયા આવીએ છીએ. બાકી અમારી કોઈ ગજા બહારની વાત છે. અમે કોન્ટ્રાક્ટમાં નોકરીઓ કરીએ છીએ અને ઘરનું ભરણ પોષણ કરીએ છીએ, પણ તમારા સાનિધ્યમાં આવ્યા પછી મારી ઘણું બધું મેળવ્યું છે, અને તમારી કૃપા થઈ છે મારી. તમે અમદાવાદ થી આવો છો? હા હા, આ બાજુ સૌથી મોટી સેવા હોય ને મારા ધામમાં તો હું માતા એવું કહીશ કે આમની છે. કેમ 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 કે તમે એક સ્કૂલમાં ભણ્યા હશો, ગમે ત્યાં જગ્યાએ આવું સૂત્ર વાંચ્યું હશે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો કદાચ મારા ધામમાં કદાચ પ્રભુતાની અનુભૂતિ થતી હોય ને તો અમને સ્વચ્છતા રાખી છે ને તારે અનુભૂતિ થાય છે. રામ 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 માડી રામ.